ડેલી નહીં મોડું થઈ કેવરાયું. હવે કેટલું મોડું થઈ ગયું. જઈને રાંધવાનું નાન તીન કામ કેટલું હશે. એ દેસો એ આ તાર પપ્પા જ્યાં નિયા રા એ વેલા વિયાયા હોત તો ખીર હતા ઠરી નો જઈ હોત. પગમાં ખીર ખાવી. એ તારે નો ખવાય એજી તાતો કે મારે ખીર ખાવી છે. એ હાલે દો. અરરર એ આવી રીતે વસ્તુ ઘા નો કરાય. કોઈ બીજી વાર માગ્યું દિશે નહીં. તમને તો કઈ ખબર ન પડતી અને તમે શહેરના જાતા હતા ઠેઠ પાછા આયા. એલી અહીંયા નકરો હું થાયડા લેવા જ નતો જો. એક આખા ગામને કેવા જોતો કે હરાજમાં હોવ ને ભેરા હું ખાવા આવજો એમ. તે પણ થોડીક ઉતાવળ રાખ. આપણે ઘરે કામ કેટલું હોય અત્યારે. ગામ મોટું છે વાર તો લાગે જ ને વાત કરે છે. આ મગન નહીં આયા. અરરર એ સુમલી એ મારી માં હું તો તને 3 દીથી કઈ જઈતી. તને અતારમાં વેલું આવવાની ખબર ન પડી. એલી દઈલી મને હું ખબર કે તમારે ઓણ હરાદમાં ભેરવાનું હશે. એ તારે થોડુંક વેલું તો મને કહેવાય ને. મારી માં એ તું તો મને હવારમાં કઈ જા તોય હું કામ કરાવવા વિયાવું હું અને તને અમાર ઘરે કામ હોય તા બર પડે હે. એ હવે મોઢા જોઈને હું પીસો છું. એ આ ઠામડાની ઉડકો ને એ તો માલકા મૂકી દઈ. એ હા હવે હાલો. એ મગન એ હવે આપણે બટેકા મોર નાખી હાલ. એ હા આવ્યો. કે નકરા બટેકા ન છોડવાના. ઓલી બીજી વસ્તુ તૈયાર કરી એ બધી લઈને જવાની છે. એ સગના એ બૈલ આવ્યો તો મોટરસાઇકલ નું ઠુઈસ થઈ ગયું. મહાણિયામાં દાંત શું કાઢો હો? કાંઈ નવી વન કાંઈ હેઠે હાલવા થોડીક દેવાય. એમાં મોટરસાઇકલમાં પંચર પડી ગયું નહીં બેરી. હવે એને હામું ન જોઉં ને આપણે સુમલી કામ કરો. હાલો હજી મોડું થાય છે. એ હાલે. આ લેતી આય બધુંય. હાલો આમ મારી કાને. એ હાલ બેરી હાલ હવે ખીર મૂક. એ હાલ બટા મોડું થાય છે. નકરી છોટલા વારવાના વચ્ચા કરી. એ સંપા આ મોટરસાઇકલ ને હું થયું? એ કાઈ નહીં જો ને રેખાબેન આ કાસા મારા કે પાથરું હાઈકો ને ત્યાં મોટરસાઇકલમાં પંચર પડી ગયું અને તમે આમ કેમ પાસ આવો? એ હાલો ઘર બાજુ ચા પીવા. એ અત્યારે ન થાવું. એ અમે નુંગલા બાપાના છોકરાને અમને હરાજમાં ભેરાવે છે. તે અમે બે માં દીકરી અહીંયા જમવા જાવી છે. એ તમે જાઓ પછી આવી ચા પીવા. લે પણ મને મારા હરાય હરાજમાં ભેરવી નથી. એમને એમ તેડીને વિયાયા. આ નવી વહુ આવે એટલે શું હરાજમાં ભેરવતા હશે? તોદા ભઈઓમાં ભળતી હશે? તો મારી મારા હારાન ઘર જઈને કેવું પડશે કે હારા મને હરાજમાં ભેરવો નકર મારે આયા કણે ન રહેવું. એ હવે વિચાર કરમાં અને હું બે દી પછી ચા પીવા આવી જાવ. તે હાલ બટા આપણે જમવાનું મોડું થાય છે. એ હાલ ને બેસ ને ગાયો ગા. આ ગામના વાતો કરતા જ નહીં ધરાય. આ મારું બેટું સગનો વહુને ચડવા જોશે પણ હજી આવ્યો નહીં. કાંઈ મોટરસાઇકલ ખોટકાણું છે. આ એમાં વાર લાગી. વહુને નહીં મોકલ્યા હોય. આ સીમા સગનો આવ્યો નહીં હો. એ બાપા એ જોવો વહુ ને તેડી આવ્યો. સારું સારું હું કહ્યું ને તમારી વાત જોતો હતો. અત્યાર સુધી ઉપાજી મને થાય છે હો. હું થોડે ઘડી જાઉં છું હો. આ જાતા હો. અરે બેરી એ લુગડા બદલાઈ લે પછી આપણે માતાજી પગે લાગી એવી લે. હું ગાયો ગા નાળિયેર લેતો હો. એ બેરા અહીંયા આવો તો પગે લાગવા આપણે પછી જઈશું. પેલા મારી વાત તમે સાંભળો. મેં તમારા આરે લગ્ન કર્યા અને તમારા નામનું મંગળસૂત્ર પહેર્યું તો હજી હું તમારા ભાઈમાં ભળી કેમ નથી? લે એ બેરી હવે આપણે 4 ફેરા ફર્યા અને ત્યાં ગોતરનું પાણી પીધું એટલે હવે આપણા ભાઈઓ તું ભણી જાય કેવા. લે તમે શું મને ગાંડી સમજો હો? હજી હું આ ભાઈમાં ભળી જ નથી. પેલા મને તમે આ ભાઈમાં ભેળવો. લે પણ તું ભલામણી ભાઈઓમાં ભળી જાય કેવાય. એ હું ભાઈમાં નથી ભળી. તમને ખબર છે તમે બધાય ગાંડા છો કઈ હું ગાંડી નથી. પેલા તમે મને ઓલી હરાજમાં ભેરવો ને પછી હું આ ભાઈમાં ભળીશ. તાલગણું આ ભાઈમાં નહીં ભળું. એ બેરી પણ હરાજમાં તને નો ભેળવવાની હોય ભલામણી પણ આટલે ભાઈઓમાં ભળી ગયા કેવાય. ઓહો મને બધી ખબર છે. તમારે મને આ ભારમાં રાખવાનો ઈરાદો જ નથી એટલે તમે મને હરાજમાં ભેરવતા નથી. હરાજમાં જો વહુને ભેરવે ને તો જ વહુ ભાઈઓમાં ભરે. એ ગાંડી એ એવું તારું બાપ નો હોય અને હરાજમાં તો મરી ગયા હોય ને પછી ભેળવવાના હોય. હાય એટલે તમારે શું મને મારી નાખવી છે? એ તમારે શું બીજી લાવવાનો ઈરાદો છે એટલે તમે મને એમ કહો છો ને? એટલે મને તમારા ભાઈમાં ન ભેળવીને
મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. મને પેલા તમારા ભયુમાં ભેળવો અને ભેળવો. પણ ભયુમાં તો તું ભળી જેલી હો. ના, મને પેલા હરાજમાં ભેળવો, પછી તું આ ભયુમાં ભળવાની સૌ. અને મને જો તમે ભયુમાં નો ભેળવો ને તો મારે અહીંયા 5 મિનિટે નથી રહેવું. હાલો મને મૂકી જાવ તો હું હાથે વઈ જાઉં. એ ગાંડી, પણ કોકને કહીશ ને આવી વાત તોય દાંત કાઢશે. એવું નો કરાય તારું બાપ. ના, મને બધી ખબર છે. મને આ ઘરમાં તમારે રાખવાનો ઈરાદો જ નથી. મારે તમારી એક વાત નથી સાંભળવી. હું આ હેલી મારો ઠેલો ચાય એલી પણ સાહેબ નો જવા તારું બાપ કોઈ દી કાંઈ જીવતા જીવ કોઈ હરાજમાં ભેરવે ગાંડી થઈ જઈ હો કે શું? તું મારે મરી કાંઈ જા ના પછી ખબર. મને ભેરવે. ફેરવાની છે. એ પણ એને નો ભેળવી. એ તો સાવ તેલ લેવા મારા વાંહે કોઈ આવતા નહીં. જા લગન મને એમ નો કહો ને કે તને આ ભેલુમાં ફેરવી છે. તા લગન મારા ઘરે કોઈ પગ નો મુકતા મને તેડવાય નો આવતા. એલી પણ ઊભી રે. હવે આ બઈને કોણ સમજાવે? એ તારું બાપ જીવતા જીવ કોઈ હરજમાં નો ભેળવે. એ ઊભી મર. એલી ઊભી રે. એ હવે ઊભી રહે નહીં, બીજી આ સપલી નહીં. અને જા લગન મને ખરાબમાં નો ફેરવો ને તા લગન મને કોઈ તેડવા નો આવતા. એલી પણ હા ભાઈ તો કરી. એ સગના એ એલા ઊભો તો રે. એ શું થયું? આ બઈ તારી કેમ થોડી જાય છે? હું થયું? તમે બધાએ સગાવી એટલે જ વહી જાય. શા મીરા બધાય? એ રેખલી એ આ સગનો શું કે છે? સાંભળ તો ખરો. એ તારી વહુ તો અમને ભેગી નથી ને અમે સાથે ઢોં ભરાયું હોય. એટલે પણ શું ઈ તો કયો? શું થયું? મારી વહુ ભાગી જાય. કા પણ શું કા પણ? અમાર તમને હું વાત કરવી. મારી વહુ કે પેલા હરાજમાં ફેરવો તો જ રહેવું છે, નકર નત રહેવું. એ પણ મેં તો કાંઈ એવું ન કીધું. મને તો હામાં મળ્યા તે મેં કીધું નોંધલા બાપાને છોકરાને વન હરાજમાં ફેરવે છે તે મારે ત્યાં જાવું. ઈદ ને ઠું કરી ગયું. એટલે એને એમ કીધું મને હરાજમાં ફેરવો. એ કે પેલા મને હરાજમાં ફેરવો તો જ કે હું ભયુમાં ફરીશ, નકર નહીં ફરું કે. એટલે હે એ આટો ઓછો તો નથી ને? હવે આંટો તો ઓછો નથી, પણ કોક સડાવે એટલે તરત સડી જાય. શું કરવું હવે? એ સુમી એ તું અને મગનો બે પૂર્યું શેરવી નાખો. એ અમે આવી ખાઈ ખાઈને કાંઈ ખમસાવી. એ હાલો ગાયો ગા નકર શેઠી નીકળી જાય. કેટલી દોડતી હતી. એ હાલો. હાલે બાબલા. કે હાય આમ તો જો મારી માં હારો હાર ફક કરતી ઉપડી જાય. હવે મને ને મારા ઘરવાળાને પૂર્યું કરવાનું કઈ ગઈ છે. કામા સોંતી કેવી છે? હમણાં ઓલા બધા મારા હારે થઈ જાય છે કિલકોડા જેવા. આ થાંભલા ઉપર ચડી જાવ એટલે કોઈ મને દેખે નહીં. એ ભગવાન, કોઈ મને દેખે નહીં તો હારું. શેખ સલા જેવા એ ગાયો ગા દોડે ને એ મારે ફાન છે. હું ને દોડી હતો એ તમે તો ગુડાવ. એ હાલો હટે એ દોડો ને. એટલે આ ચડી ગયો કેટલો દોડવો હવે ગુંડા. આ પેટમાં દુખવા કીધું. એ પણ હવે એ હાથમાં નહીં આવે. એ આજી વઈ જાય. શું આગી હોય છે કે વાઈક આગી હોય છે? શું આપણે ન જવું ને વાહે તો હાફ સડાઈ દીધો. એક તો જે આવડાનીને ખાવાનું નથી દીધું અને તમે અગાઉ ધોડાઈ નાખ્યા. તમને બધાને ખાવાની પડી છે. અહીંયા મારી વહુની પડી છે. એ થોડો ન કર આખી વઈ જશે. એ હાલો ઘણું આ બધા ગુનો વાંક તમારો જ છે. એટલે આ બધા આમ જાય ને તો હું પાછી વરી જાઉં ને કોક પાસે ફોન કરાવી લઉં કે બાપુ મને તેડવા આવો. આમ મને છેતરી નાય કણે લાયા. મને હરાજમાં નો ફેરવી. મારા બાપુને એમને એમ કેવું હે કે શરત રાખજો, જ્યાં લગન મને હરાજમાં નો ફેરવે ને ત્યાં લગન મને પાછી તેડવા નો આવે. અલ્લાહ ઉતરી જાઉં. આ બાપ રે. જા બધા આમ